અલ્યા હું રોસ્ટરોની માતા બોલું લ્યા. 2 દિવસથી દશામાનું વ્રત શરૂ થઈ ગયું અલ્યા, અને લોકો ધતિંગ કરતા જોવા મળી ના જોવા મળી લ્યા, તો હું પંચાની માતા થઉ લ્યા. हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. હેલો મિત્રો, કેમ છો? આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એકદમ ખતરનાક થવાનો હોય, એટલે હું તમને પહેલા જ કહી દઉં, જો તમે દશામાના અંધભક્ત હોય તો પ્લીઝ આ વિડીયો છોડી દેજો. આ વિડીયો તમારા માટે નથી, આ સચ્ચા અને ઈમાનદાર ભક્ત માટે છે. તો પ્લીઝ તમે આ વિડીયો છોડી દેજો. અને તમે દશામાના સાચા ભક્ત હો તો લાસ્ટ સુધી વિડીયો જોજો, કેમ કે આજના વિડીયોમાં દશામાના નામે ભવાડા કરતા, નાટક કરતા એવા લોકો પર રોસ્ટિંગ કરવાના છે. આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન બટન ઓલ પર કરી લો. ચલો કરીએ રોસ્ટિંગ સ્ટાર્ટ. સૌથી પહેલા દશામાં ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવતા હોય અને વ્યૂઝ છાપતા હોય એવો વિડીયો જોવો. જોયું મિત્રો, દશામાના નામે કેવા ભવાડા થાય, કેવા ધૂણે હે, કેવા રીલો બનાવી. વ્યૂ જોઈતા હોય તો થોડી વાર અમારો લઈ લો. અરે ફોન વ્યૂ આઈફોનમાં વ્યૂ હારા આવે. ઇન્સ્ટાગ્રામમાં માતાજીના નામે ધૂણ્યા વગર ક્રોમ ખોલી નાખો, એમાં વ્યૂ હારા આવે. જુઓ મિત્રો, તમારી પત્નીને તમે વ્રત કરવા માટે સારણી લઈ આપો છો, પણ સારણીનો તો અહીં ગલત ઇસ્તેમાલ કરે છે. આના કરતા તો આને ભૂવી બનાવી દો, નાટક કરતા હારું આવડે. ઘરે પૈસા કમાઈને આલે નાટક કરીને. આ કઈ માતા વચમાં ટપકી? નથી માતાજી લાગતો નર, નથી લાગતો માદા, કે પછી બેહમથી હોય આધા આધા, મતલબ વિમલ દશા. હા, हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. અલ્યા હું રોસ્ટરોની માતા બોલું લ્યા. જો તમારી ફિલ્મો માતાજીના નામે ધતિંગ કરતા વિડીયો આવતા હોય તો મોકલજો લે લ્યા. એવી રીતે આ પેલા વિડીયો જોવો લ્યા. આ માતાજી ધૂણવા આયા હી કે લ્યા, આબરૂ કાઢવા આયા હી. જયંત પંડ્યાનો વિડીયો જોવો. જયંત પંડ્યા દશામા વિશે હું કેવા માંગે હ, પછી એના આપણે જવાબ આલે. 10 દિવસનો વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી, મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના લગે લોકોને એકઠા કરીને એક રીતે નાણાંનો એકઠા કરે છે. બીજું પત્રિકા વિતરણ કરી, માતાજીનો ભય ખોફ બતાવી અને લોકો પાસે બાધા ટેક રખાવી, જમણવાર કરાવે છે. એવા અને કોલાહલ કરે, ઉન્માદ કરતા જોવા મળે છે. પરિવારના સભ્યો અને અડોસ પડોશ પણ એનાથી ત્રાસી જાય છે અને વિજ્ઞાન જાથાને માહિતી કરે છે. ગઈકાલે ચમત્કારની ઘટના, દૂધ પીવાની ઘટના હતી, તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માંગી લીધી હતી. તો આ પ્રકારની ધર્મના નામે કે માતાજીની આડમાં નામે લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને સાથે આર્થિક લૂંટ કરે છે, તેનો વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે અને લોકોને અપીલ કરે છે કે માતાજીનું વ્રત સામે કે માતાજીની આસ્થા સામે કદી પણ વિરોધ નથી, પરંતુ તેના નામે લોકોને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે અને ભાવિ પેઢી માટે નુકસાનકારક પ્રવૃત્તિ કરે છે, તેનો સદૈવ વિરોધ છે. હોબળી લીધું જયંત પંડ્યાના મોઢેથી. તમે વ્રત કરો પણ અંધશ્રદ્ધા ના ફેલાવો. જ્યાં સુધી તમારામાં અંધશ્રદ્ધા રહેશે ત્યાં સુધી આવી દશાઓ નાટક કરીને તમારી દશા ઉઠાવી દે હે. હવે જયંત પંડ્યાને ખોટો પાડતી એક મહિલાનો વિડીયો જોવો. આ વ્રત સાચું જ છે. હું 26 વર્ષથી આ વ્રત કરું છું અને આ મારા સ્થાપના એ જયારે જે લોકો માનતા કરવા આવે છે તેની માનતા શ્રદ્ધાથી પૂરી થાય છે અને આ સાચું જ છે. દશામાનું વ્રત જે શ્રદ્ધાથી કરે છે તેને ફળે જ છે. અરે તમે દશામાનું વ્રત શ્રદ્ધાથી કરો તો તમારી મનોકામના બધી જ પૂરી થવાની છે, પણ અંધશ્રદ્ધા ફેલાવીને કેમ માનો છો દશામાને? આક્ષેપ કરે છે તે ના, એ તો ખોટી વાત છે. એ તો બધામાં કે છે, એ તો એમ કે છે કે પાણામાં કોઈ દિવસ દેવતા ન હોય એમ, પણ એવું છે જ નહીં. જે શ્રદ્ધા રાખીને શ્રદ્ધાપૂર્વક જે આ વ્રત કરે છે તેને ફળ મળે જ છે. અરે તમે શ્રદ્ધાથી વ્રત કરો છો તો તમને ફળ મળવાનું છે, પણ આવા ખોટા નાટક કરીને તમને શું મળવાનું હોય? આ એક વિડીયો જુઓ જેમાં કેટલી દશાઓ કૂદે છે, ગણી જુઓ. 1 2 3 4 5 6 દશા. ઓહો હો,